નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। મિત્રો, આજના આ વિશેષ સમાચાર ભારત દેશના લાખો EPS 95 પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। તો મિત્રો, તમે પણ કદાચ વારંવાર સાંભળતા હશો કે EPS 95 પેન્શન વધશે, ₹7,500 થશે, પણ શું આ ખરેખર થશે ખરું? કે ફરી એક વખત માત્ર આશા આપીને સરકાર પાછી હટી જશે? આ વિશે આપણે પેન્શન વિભાગ અને અધિકૃત માહિતીને સાથે રાખીને આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। પરંતુ આ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્ત્વની માહિતી એકદમ સાચી અને સરળ ભાષામાં લાવતા રહીએ છીએ। તો મિત્રો, હમણાં જ 24 જુલાઈ 2025ના રોજ સંસદના સત્રમાં EPS 95 પેન્શનને લઈને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછાયો હતો અને સરકાર તરફથી જવાબ આપતા કેન્દ્રીય મંત્રી શ્રી શોભા કરંદલજે કહ્યું હતું કે EPS પેન્શનરોએ પેન્શન વધારાની અનેક રજૂઆતો કરી છે અને હાલમાં આ મુદ્દો સિરિયસ વિચારણા હેઠળ છે। હવે મિત્રો તમે જ વિચારો, EPS 95 પેન્શન મેળવનારા લોકોમાંથી ઘણાને તો આજે પણ માત્ર ₹1,000 કે ₹1,500 મળે છે। એમાં તો તેઓ પોતાનું ઘર ચલાવે છે, દવા લે છે અને વીજળી પાણીની ભરપાઈ કરે છે। કઈ રીતે આ લોકો પોતાનું જીવન જીવતા હશે? અને આ ખૂબ જ સંવેદનશીલ વાત કહી શકાય। તેઓએ પોતાના જીવનના 30-35 વર્ષ કોઈ એક કંપની કે સંસ્થાને આપ્યા છે અને પછી જ્યારે તેમને હક માટે જે તેમને મળવું જોઈએ એટલે કે પેન્શન અને મોંઘવારી ભથ્થું, એ જ સરકાર નથી આપી રહી અને તેમને મળ્યું છે માત્ર એક મૂંઝવણભર્યું ભવિષ્ય। અને મિત્રો, EPS પેન્શનરનો મુદ્દો આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ જલ્દી વાયરલ થઈ રહ્યો છે। કેટલાય મેસેજોમાં લખાયું છે કે ₹7,500 મંજૂર થઈ ગયું છે, પણ સત્ય એ છે કે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। હા, સરકારે પહેલું પગલું ભર્યું છે કે તેઓ સ્ટેક હોલ્ડરની માંગ સાંભળી રહ્યા છે અને પેન્શન વધારાની ફાઇલ ઉપર વિચારણા ચાલી રહી છે। મિત્રો, EPS પેન્શનના મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી દેશભરમાં યુનિયનો દ્વારા ધરણા અને આંદોલન થઈ રહ્યા છે। રાષ્ટ્રીય પેન્શનર સંગઠનોએ મોદી સરકારને પત્ર પણ લખ્યા છે અને EPFOના મેમ્બરોને પણ મળ્યા છે, પણ અત્યાર સુધી નિર્ણય આવ્યો નથી। કારણ અમુક લોકો એવું કહે છે કે સરકાર પાસે પૈસા નથી, પરંતુ EPFO પાસે ₹20 લાખ કરોડથી વધુનો ફંડ જમા છે। તો પછી પ્રશ્ન શું છે પેન્શન વધારો કરવામાં? તો મિત્રો, પ્રશ્ન એ છે કે જે છે ઈરાદાનો। જી હા મિત્રો, આ પ્રશ્ન ઈરાદાનો છે। જો સરકારે પેન્શન વધારવું હોય તો એમનો ઈરાદો હોવો જોઈએ। EPS પેન્શનરોને યોગ્ય ભવિષ્ય આપવા માટે સરકારી ઈરાદા કેટલી દૃઢતા ધરાવે છે? મિત્રો, EPS પેન્શન માત્ર એક નાણાકીય સહાય નથી, એ છે જીવનભર જે તેઓએ જે સેવા આપી છે તેનું માત્ર એક ઋણ છે। તે લોકો માટે છે જેમણે દેશની અર્થવ્યવસ્થા ઊભી કરવામાં વર્ષો ખર્ચી નાખ્યા છે। આજે જો એમને ₹7,000 પેન્શન પણ નહીં મળે તો આપણે કેવી લાચાર નીતિ સાથે જીવીએ છીએ તે દર્શાવે છે। અંતે મિત્રો, હું એટલું જ કહીશ કે હવે EPS 95 પેન્શનનો નિર્ણય હવે આપણે પાછો ન ખેંચવો જોઈએ। જ્યારે સંસદમાં પ્રશ્ન ઊભો થાય, જ્યારે મંત્રી પબ્લિકલી એવું કહે કે વિચારણા ચાલી રહી છે, ત્યારે આપણે આશા રાખીએ એ વિચારણામાં નહીં પરંતુ નિર્ણયમાં બદલાય એવી આપણે આશા રાખીએ છીએ। મિત્રો, જો તમે પણ માનો છો કે EPS પેન્શનર ભાઈઓ બહેનોને હવે ન્યાય મળવો જોઈએ તો નીચે કોમેન્ટમાં લખો કે હું EPS પેન્શન વધારો માગું છું। આ અવાજ જેટલો જ ઊંચો જશે તેટલી જ ઝડપથી સરકાર સુધી પહોંચશે। આ વિડીયો દરેક પેન્શનર સુધી પહોંચે એ માટે જરૂરથી શેર કરો, લાઈક કરો, જેથી વધુ લોકો સુધી આ મેસેજ